वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं बुधा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 30મી મે 2024 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 11મું વચનામૃત સીતાજીની જેવી સમજણનું આપણે સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછીને સૌ કોઈને પોતાના હૃદયમાં જે સિદ્ધાંત રસ રૂચિ અભિપ્રાય છે તે વ્યક્ત કર્યા છે. સંતો હરિભક્તોને મહારાજે પ્રશ્ન એવો કર્યો છે કે ઇન્દ્રિયો અને મન આ બંનેને જીતવાનું એક જ સાધન છે કે પછી ઇન્દ્રિયોને જીતવાનું જુદું સાધન અને મનને જીતવાનું જુદું સાધન છે? એ પ્રશ્ન છે. આવો પ્રશ્ન મહારાજે સંતો અને હરિભક્તોને પૂછ્યો ત્યારે મોટેરા સંતો પરમાંશો હતા. એમણે જેવું ભાષ્યું તેવો ઉત્તર કર્યો. એ ભાગ હવે આપણે વાંચીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, આજે અમે એક પ્રશ્ન પૂછીએ જે ઇન્દ્રિયો અને મન એ બેને જીત્યાનું એક સાધન છે કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે અને મનને જીત્યાનું જુદું સાધન છે? એ પ્રશ્ન છે. પછી મોટા પરમાંશ હતા. તેમણે જેવું જેને ભાષ્યું તેવું તેમણે કહ્યું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર તો એમ છે જે વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ 4 સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે અને ભગવાનની મહાત્મા સહિત જે નવદા ભક્તિ તેને કરીને મન જીતાય છે. મહારાજે પ્રશ્ન પૂછ્યો. સૌ કોઈ પોતપોતાની દ્રષ્ટિ અને પોતપોતાની ક્ષમતા, યોગ્યતા, બુદ્ધિમત્તા પ્રમાણે આ પ્રશ્નનો જવાબ આપવા માટેનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રશ્નનું સમાધાન ન થયું. ત્યારે શ્રીજી મહારાજ ખુદ મનને જીતવાનું અને ઇન્દ્રિયોને જીતવાનું સાધન બતાવે છે. મહારાજે કહ્યું કે એક તો વૈરાગ્ય હોય, સ્વધર્મ હોય, તપ હોય અને નિયમ હોય. આ 4 સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે. ઇન્દ્રિયોમાં ચંચળતા છે એની આપણને ખબર જ નથી. આપણી આંખ ગમે ત્યાં ભટક્યા કરે છે, ગમે તે જોયા કરે છે, કાન ગમે તે સાંભળ્યા કરે છે, વાગેન્દ્રિય ગમે તે બોલ્યા કરે છે, ન સૂંઘવાનું સૂંઘ્યા કરીએ છીએ. આ ઇન્દ્રિયોની અંદર એટલી ચંચળતા છે કે જેની આપણને પોતાને અંતરદ્રષ્ટિ કર્યા વગર, તપાસ કર્યા વગર ખબર જ ન પડે. આપણે કોઈની પાસે બેઠા, કોઈની પાસે ઊભા રહ્યા તો એ ઉટાંગ પુટાંગ સામેવાળી વ્યક્તિ વાતો કરે, અભાવ અવગુણની વાતો કરે, નિયમ ધર્મમાં ગૌણતા આવે તેવી વાતો કરે.
મહારાજના સર્વોપરીપણાના અંગની અંદર શંકા જાગે એવી વાતો કરે. આ બધી વાતો આપણે સાંભળીએ અને રસપૂર્વક સાંભળીએ. આપણને ખબર નથી કે આ સાંભળવું એ આપણા માટે અધપતનનું કારણ બને છે. આપણને ખબર નથી કે આવું સાંભળવાથી આપણો સત્સંગ ઘસાય છે. આપણને ખબર નથી કે આવું સાંભળવાથી, આવું જોવાથી, આવું બોલવાથી, આવું સૂંઘવાથી આપણા નિયમ ધર્મની અંદર ખામી આવે છે અને આપણે આધ્યાત્મિક માર્ગમાં પાછા પડી જઈએ છીએ. ખ્યાલ જ નથી. શ્રીજી મહારાજે કહ્યું કે 4 સાધન જો તમે કરો તો ઇન્દ્રિયો જીતાય. પહેલામાં પહેલું મહારાજે સાધન બતાવ્યું વૈરાગ્ય. વૈરાગ્યની વાત મહારાજે શિક્ષાપત્રીમાં કરી. વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિઃ શ્રી કૃષ્ણેતર વસ્તુષુ. ભગવાન સિવાય બીજા કોઈની અંદર રાગ નહીં. એ વ્યક્તિ હોય, પદાર્થ હોય, કપડા હોય, સાધન સંપત્તિ વૈભવ હોય, એની અંદર લેશ માત્ર આસક્તિ ન હોય, એમાં આપણું મન ન જાય, એ આપણને વાલું ન લાગે ભગવાન કરતા, તો સમજવો કે આપણને વૈરાગ્ય છે. ખાવામાં જતી રહે. આ લૂલી જીભડી છે એટલી લબલબાટ કરતી હોય છે કે સવારના ઉઠા પથારીમાં બેઠા થતાની સાથે સંકલ્પ થાય કે આજે જમવામાં શું હશે, નાસ્તામાં શું હશે. કોઈ નોકરી ધંધો કરતા હોય ને કોઈને ટિફિન આવતું હોય તો તરત વિચાર આવે કે આજે ટિફિનમાં શું આવશે. એના જ વિચારો ઘોળાયા કરતા હોય છે. અને અઠવાડિયામાં 1-2 દિવસની રજા આવે એટલે તરત વિચાર થાય કે આપણે કઈ હોટલમાં જમવા જશું. પણ આપણે વૈરાગ્યને પામ્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ પણ સ્વાદિષ્ટ પદાર્થનો સ્વાદ જીભ ઉપર મૂકીએ ત્યાં સુધી ગળા નીચે ઉતર્યા પછી સીધું વિષ્ટા. અનંત જન્મથી આપણે ખાતા આવ્યા છીએ. ક્યારેય આપણી જીભ છે બુઢી નથી થઈ. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા, તપો ન તપ્તમ વયમેવ તપ્તા, કાલો ન યાતો વયમેવ યાતા. ક્યારેય પણ તૃષ્ણા જીર્ણ નથી થતી, આસક્તિ જીર્ણ નથી થતી, બુઢી નથી થતી. 80 વર્ષની ઉંમરે મોઢામાં એક પણ દાંત ન હોય, આંખે અંધાપો આવી ગયો હોય, કાને સંભળાતું ન હોય, લાકડીના ટેકે ચાલતા હોય, તો મનમાં એમ થયા કરે કે આજે ગરમા ગરમ ભજીયા ખાવાના મળે તો સારું, કે પોચું પોચું ખાવાનું પૂરણપુરી જેવું મળે તો સારું. આવો વિચાર આપણને આવ્યા કરે છે. રસના ઇન્દ્રિય એટલી તેજ અને પાવરફુલ છે. રસના એક્સપ્રેસ મહંત સ્વામી મહારાજ કહેતા કે આપણી રસના એટલી એક્સપ્રેસની સ્પીડમાં દોડતી હોય છે. શ્રીજી મહારાજે સંતોને આજ્ઞા કરી કે બધી ઇન્દ્રિયોને તમારે જીતવી, પરંતુ રસના ઇન્દ્રિયને વિશેષ કરીને જીતવી. સર્વેન્દ્રિયાણી જેયાની રસના તું વિશેષતઃ. આપણા હરિપ્રકાશ સ્વામી ધામમાં ગયા, એમણે સંશોધન કર્યું. એમણે પોતાના પ્રવચનની અંદર ઘણી વખત વાત કરી છે કે આપણને ભગવાને 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે. એમાં નેત્ર ઇન્દ્રિય આપણે જોઈએ તો એમાં આંખો 2 છે, પરંતુ બંને વચ્ચે ઇન્દ્રિય એક જ છે. કર્ણ ઇન્દ્રિય એના જેના દ્વારા આપણે સાંભળીએ છીએ, કાન 2 છે, પરંતુ ઇન્દ્રિય એક. નાસિકા ઇન્દ્રિય, નાકના નાકોરા 2, પરંતુ એમાં ઇન્દ્રિય એક. પરંતુ રસના ઇન્દ્રિયની અંદર જીભ એક છે, પરંતુ એમાં ભગવાને 2 ઇન્દ્રિયો મૂકી છે. વાગેન્દ્રિય પણ મૂકી છે, એના દ્વારા બોલી પણ શકાય અને પદાર્થનો સ્વાદ પણ ચાખી શકાય. એટલા માટે મહારાજે કહ્યું કે વાણી ઉપર કંટ્રોલ રાખો અને રસના ઇન્દ્રિય ઉપર પણ કંટ્રોલ રાખો, કારણ કે રસના ઇન્દ્રિય દ્વારા ન ખાવાનું ખાઈએ, પ્રમાણ કરતા વધારે ખાઈએ, એમાં રોગ પણ થાય, એમાં આપણા નિયમ ધર્મ પણ ન પડાય. એટલા માટે
મહારાજે કહ્યું કે વૈરાગ્ય. મહંત સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો કે તમે સાધુ થયા ત્યારથી તમારું શરીર એકલવડું છે, એમાં જરાય વધારો નથી થયો. બીજા બધા સાધુના વજન વધ્યા છે ઉંમર વધતા વધતા. ત્યારે મહંત સ્વામીએ કહ્યું કે જુઓ, બીજાની મને ખબર નથી, પણ ઘણા બધા દુનિયામાં લોકો જીભને પૂછીને ખાય છે, ત્યારે હું મારા પેટને પૂછીને ખાઉં છું. પેટમાં ભૂખ હોય તો જ ખાઉં છું, તે પણ પ્રમાણમાં સંયમ રાખીને. બહુધા 99.99 લોકો જીભને પૂછીને જ ખાતા હોય છે. રવિવારની સભા પછી, સમાપ્તિ પછી સૌ કોઈને નીચે ભોજનશાળામાં જમવાનું હોય તો હાથમાં થાળી વાટકો લેવા માટે જઈએ એ પહેલા આપણે નજર કરી દઈએ કાઉન્ટર ઉપર કે જમવામાં શું શું છે. એ પ્રમાણે આપણે લઈએ, આપણને ભાવે એ જ લઈએ છીએ, કારણ કે રસને વિશે આસક્તિ છે. રસ ભગવાનનો લેવાની જગ્યાએ આપણે પદાર્થનો લઈએ છીએ. પણ વિચાર કરી રાખીએ કે અનંત જન્મની અંદર આપણે ઘણા પદાર્થો ખાધા છે, જોયા છે, સાંભળ્યા છે, સૂંઘ્યા છે, તો પણ એનો અંત આવ્યો નથી. વૈરાગ્ય કેળવવાની જરૂર છે, સમજણ. આ વચનામૃતનું ટાઇટલ છે સીતાજીના જેવી સમજણનું. જો સમજણ કેળવી રાખી હશે, વૈરાગ્યને વર્યા હશું, તો પછી આપણી ઇન્દ્રિયોની ચંચળતા ટળશે. સ્વાદને જીતવો કોઈ સામાન્ય નથી, મનને જીતવો કોઈ સામાન્ય નથી, વિષયો ઉપર અને મન ઉપર વિજય મેળવવો સામાન્ય નથી. પરંતુ એને કુંઠિત તો કરી શકાય. આપણી આંખની વૃત્તિ જતી હોય ત્યાંથી પાછી વાળી શકાય, પરંતુ આંખની અંદર આપણને જે રૂપને વિશે આસક્તિ છે એ ટાળવા બાળવાનું કામ ભગવાન અને સંતનું છે. કાનની વૃત્તિ ગમે ત્યાં જાય છે, પણ ત્યાંથી પાછી વાળો. કાનમાં રહેલી જે આસક્તિ છે એને ટાળવા બાળવાનું કામ ભગવાન અને સંતનું છે. સત્સંગ કરતા કરતા વિવેક આવે છે, સત્સંગ કરતા કરતા સત્ય અસત્યનું જ્ઞાન થાય છે, સત્સંગ કરતા કરતા આપણને ખ્યાલ આવે છે કે શું સાંભળવાથી આપણું કલ્યાણ થાય, શું જોવાથી આપણું કલ્યાણ થાય, શું બોલવાથી આપણું કલ્યાણ થાય, શું ખાવાથી આપણું કલ્યાણ થાય. ભગવાન અને સંતને શું ગમે છે, શું નથી ગમતું, એ સત્સંગ કરીએ તો આપણામાં વિવેક આવે. સૌથી પહેલા ઇન્દ્રિયોને જીતવા માટે વૈરાગ્ય કેળવવાની જરૂર છે. આપણું શરીર હાલે, ચાલે, બોલે, ઉઠે, દૈહિક ક્રિયા થાય, વ્યવહારિક ક્રિયા થાય, એના માટે અન્ન છે જરૂરી છે. કારણ કે શરીરમાદ્યમ ખલું ધર્મ સાધનમ. શરીર છે ધર્મ પાલન કરવાનું સાધન છે, એટલે એને સશક્ત રાખવું. અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજ પોતે લેશ માત્ર દેહમાં, વિષયમાં, પદાર્થમાં, વ્યક્તિમાં આસક્તિ ન હોવાના કારણે પણ તેઓ સવાર સાંજ 2 ટાઈમ વોકિંગ કરતા હતા. શાના માટે? એક જ ધ્યેય હતું કે દેહમાં પ્રાણ છે ત્યાં સુધી સત્સંગના વિકાસ માટે, અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના અને ઉપાસનાના પ્રવર્તન માટે દેહને ઘસી નાખવો. દેહ હાલશે, ચાલશે તો બધી ક્રિયા થશે. કહેવાનું તાત્પર્ય દેહ સાચવવું જોઈએ, એની ના નથી. ટાઈમે ટાઈમે જમવાનું આપો, ટાઈમે ટાઈમે પીવા માટે પાણી આપો, ટાઈમે ટાઈમે એને શરીરને આરામ આપો, એની ના નથી. પણ એની પાછળનો હેતુ આપણો શુદ્ધ હોવો જોઈએ કે આ દેહે કરીને મારે સંત અને ભગવંતને રાજી કરવા છે, ઇન્દ્રિયો અંતઃકરણ પર વિજય પ્રાપ્ત કરવો છે. તો વિજય પ્રાપ્ત કરવા માટે સાંખ્ય જ્ઞાનની જરૂર છે, વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્ય આવે
ક્યારેક કથા વાર્તા સાંભળીએ અને કથા વાર્તામાં મોટા પુરુષના શબ્દોને ધારીએ, વિચારીએ, અંતરમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરીએ ત્યારે આપણી વૃત્તિ પાછી વળે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.